સતીશભાઈ ફરી જિલ્લા ભાજપા પ્રમુખ બનવું છે એવા અભરખા થોડા સેવતા હોય તો અત્યારે એના પર અલ્પવિરામ મૂકો, કારણ કે આ બેન જે બોલે છે તમારા ભાજપના જ છે. પૂર્વ પ્રભારી હતા ભારતીબેને પોતાનો બળાસ, પોતાનો કકળાટ, પોતાની અંદરની આગ ઠાલવી દીધી સોશિયલ મીડિયા પર. જો ભાજપની જૂથબંધી ચરમસીમા પર છે, ભ્રષ્ટાચારી કીધા, લોકોને, કાર્યકર્તાઓને અપમાન કરે છે એવા અપમાનિતતાના તમારા પર આક્ષેપ લાગ્યા, તો અત્યાર સુધી શું કર્યું તમે? આ તમારા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે ને મિત્રો. ફરી જિલ્લા પ્રમુખ ન બને તે માટે ઉગ્ર વિરોધ સતીશભાઈ નિસાળિયાનો થઈ રહ્યો છે. એવું પણ કહ્યું આ બેને, પીએમ અને સીએમ બનો પણ જિલ્લા ભાજપા પ્રમુખનું પદ તમે છોડી દો, કારણ કે હવે અહીંયા જિલ્લામાં ભ્રષ્ટાચાર નથી થવા દેવો. હવે અમને બચાવો, હવે અમને આમાંથી મુક્ત કરાવો. તો આ બેન એટલા તો કેટલા કંટાળ્યા હશે કે તમને સોશિયલ મીડિયા પર આટલી મોટી ભડાસ કાઢવી પડી. ભારતીય જનતા પાર્ટીના પડદા પર જે ચિત્ર દેખાય છે, ચિત્ર કદાચ પડદાની પાછળ શું ચાલે છે લોકોને રિયાલિટી ખબર પડશે તો મને લાગે છે આ વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટીને કલંક લાગે તો એ નવાઈ જેવું નથી. આ ભારતીબેન ભાજપના જ છે, પૂર્વ પ્રભારી છે અને અત્યારના સક્રિય કાર્યકર્તા છે. પોતાની બળાસ કાઢી રહ્યા છે કે આ સતીશભાઈને હવે ભાજપા પ્રમુખ ના બનાવો, કારણ કે રેસમાં છે અને એમનું નામ ચર્ચામાં છે. તેની બળાસ આવો સાંભળે પોતે તેઓ શું કહી રહ્યા છે. વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું, ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે. કેમ ભાઈ? તમારું પેટ હજુ ભરાયું નથી. લોકોને હેરાન પરેશાન કરી મૂકીને, લોકોને ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું. તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે. વળી જાઓ ને હવે પાછા, અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ, કાં તો ગુજરાતના સીએમ બની જાઓ. વડોદરા જિલ્લાને છોડો, વડોદરા જિલ્લાને તમારા આંતકમાંથી મુક્ત કરો. તમને આટલા વખતથી જોયા છે, તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા, તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો. તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં, આમ એની પડતી કરાવવામાં, એનું રાજકારણ પૂરું કરવામાં, એને હેરાન કરવામાં, એને પરેશાન કરવામાં, એમાં જ તમારું ફોકસ રહ્યું છે. તમે સારું કામ કયું કર્યું? એક તમે ધારાસભ્ય પણ હતા, તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો. તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો. તમે તમારું એચિવમેન્ટ શું છે? પાર્ટીએ તમને આટલી સારી પોસ્ટો આપી, તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે? તમે લોકો માટે શું સારું કર્યું? તમારું નામ આવવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર, વિશ્વાસઘાતી માણસ. આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી ને થવાનો નથી. આ જે પણ એમના કોઈ ગોડ મધર છે, એ ગોડ મધરને હું કહું છું કે બેન, આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી. અને આ માણસ એટલો મનહૂસ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં એને બધાનું રાજકીય પતન કરી દીધું છે. એના અસંખ્ય વડોદરા જિલ્લા અને પ્રદેશ સુધીના દાખલાઓ છે, એક્ઝામ્પલ છે એમના. કે છે કે મેં ગોડ મધરને ડુંગળી આપવા જવાનું છે, મારે આજે લસણ આપવા જવાનું છે, આજે કેરી આપવા જવાનું છે, આજે કેળા આપવા જવાનું છે, આજે જાંબુ આપવા જવાનું, આજે જામફળ આપવા જવાનું, મેં ગાડી લઈ આપી, મેં આ લઈ આપ્યું, મેં પેલું લઈ આપ્યું, મેં ઢીકણું લઈ આપ્યું, મેં મુસરું લઈ આપ્યું. બરાબર? હવે તમારા બે વચ્ચે જે લેવડ દેવડ થઈ હોય એ વાત બહાર આવે છે. તમે તો કહેવાના નથી બેન. અને આ બધું ડુંગળી, લસણ ને ફલાનું ઢીકણું બધું જે બહાર આવે વાતો, તો આ ભાઈ જ કરતા હોય તો જ આવે ને, તો જ આ વડોદરા જિલ્લાની એક વ્યક્તિ જાણે ને કે એ જેને ગોડ મધર કે છે એને શું આપે છે ને શું નથી આપતો. બેન, આ મનહૂસ એટલો તમારા નામનો મિસયુઝ કરીને વડોદરા જિલ્લાના લોકોની કારકિર્દી જોડે ચેડા કરે છે, ડરાવે છે, ધમકાવે છે અને પોતાનું ધાર્યું તમારી પાસે કરાવે છે. અને આ એટલો મનહૂસ માણસ છે ને બેન, આ એટલો મનહૂસ માણસ છે કે તમારી ઉપર જેના 4 હાથ છે, જેનાથી તમે આ બધું ધર્યું કરી શકો છો, તમે એક સુગરના આટલા મોટા કૌભાંડીને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એને જિલ્લા પ્રમુખ બનાવો છો, અને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એની વિરુદ્ધ કોઈ પગલાં નથી લેતું પ્રદેશ. તો બેન, આ એટલો મનહૂસ છે ને, તમારી ઉપર જેનો હાથ છે ને એ હાથ પણ જતો રહેશે. એટલો મનહૂસ માણસ છે બેન આ.
આ વડોદરા જિલ્લામાં વર્ષોથી અમે બધા જોતા આવ્યા છે કે આ માણસ ક્યારેય કોઈનો થયો નથી. આજે તમારી પાસે સત્તા છે એટલે તમારી આગળ પાછળ ફરે છે. કાલે તમારી પાસે સત્તા નહીં હોય તો તમને કેમ છો પણ નહીં કે. એટલો જુઠ્ઠો માણસ છે. એ એવું કે ને અહીંયા દરિયો છે ત્યાં ખાબોચિયું ના હોય, કિચડ આટલું કિચડ ના હોય. એટલો જુઠ્ઠો માણસ છે આ. અને ઓવર સુગર કોટેડ પર્સન છે, બેક સ્ટેપર છે, પીઠમાં ખંજર ભોકે છે દરેકને પીઠમાં ખંજર ભોકે છે અને ઓવર સુગર કોટેડ પર્સન છે. તમને ડાયાબિટીસ ના હોય ને તોય તમને ડાયાબિટીસ કરી દે. એટલો મીઠો માણસ છે. કડવો માણસ સારો બેન, મીઠા નહીં સારા. મીઠા છે ને પેટમાં કૃમિ કરે, જીવડા પાડે. અને કડવું હોય ને એ બોડીને ડિટોક્સ કરે. એટલે માઇન્ડને ડિટોક્સ કરવાની જરૂર છે. અને આ માણસને ફરી જિલ્લા પ્રમુખ બનાવશો નહીં. અને તમે બનાવશો તો તમારી ઉપર માછલા કેટલા લોકો ધોઈ જ રહ્યા છે. તમે એકવાર બનાવ્યો છે એટલે ફરી પાછળ શું થશે એ ખબર નથી. અને હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ દિલથી નમ્ર વિનંતી કરી છું કે ભગવાને તમને સત્તા આપી છે, તમને સત્તા આપી છે, તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા? તમે એ તો કરો. તમને ભગવાને સત્તા આપેલી છે તો તમે રજૂઆત કરો ને. વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને સાંસદને મારી વિનંતી છે કે પ્લીઝ આ માણસને શા માટે ચલાવડાવો છો? તમે આગળ રજૂઆત કરો ને તો ભગવાન તમને વધારે પ્રગતિ આપશે. લોકો આનાથી કેટલા હેરાન થાય છે તમને ખબર નથી? મને ખુદને કેટલી હેરાન કરી છે આ માણસે. મને કેટલી હેરાન કરી છે. લોકોની જાસૂસીઓ કરાવવાના, આ કરવાનું, આનું કામ જ એક બકવાસ વ્યક્તિ તરીકેનું છે. એટલે મને વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને પણ હું વિનંતી કરું છું કે પ્લીઝ તમે આવા માણસોને જિલ્લા પ્રમુખ નહીં બનાવો. પ્રજા તમારી અંદર વિશ્વાસ મૂકીને તમને ધારાસભ્યને સાંસદ બનાવે છે. કેમ કે તમે પ્રજાના અવાજને ઉઠાવો, પબ્લિકના અવાજને ઉઠાવો. તમે આવા કૌભાંડીઓને બનાવો છો તમે જિલ્લા પ્રમુખ અને તમે લોકો ચૂપ રહો છો. પ્લીઝ બોલો, તમે બોલો. તમે આવા કૌભાંડી ના જોઈએ. આ કૌભાંડીને ના જોઈએ. જે સુગર ડુબાડે છે એવો માણસ જિલ્લા પ્રમુખ બને છે ને બધા ચૂપચાપ તમાશા જોયા કરે છે. શા માટે? પ્લીઝ બોલો.